ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા 9મો સમૂહ લગ્ન યોજાયો। ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા વર્ષમાં 2 વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં દુલ્હનને 64 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ છે। આ સિવાય યુવા મુસ્લિમ સમાજ દ્વારા અન્ય સામાજિક કાર્યો આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે। તેમજ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, બહેનોને સિલાઈ મશીન આપવામાં તેમજ સરકારી પરીક્ષા દરમિયાન ઉમેદવારોને રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। અહેવાલમાં ન્યૂઝ અનિલ ગોહિલ, ભાવનગર। મારું નામ ઇમરાન શેખ છે। ભાવનગર યુવા મુસ્લિમ સમાજ સંસ્થા ચલાવીએ છીએ। આ અમારો 9મો સમૂહ શાદીનું આયોજન છે। તેમાં દર વખતે અમે વર્ષમાં 2 ફેરી સમૂહ લગ્ન કરીએ છીએ। તેમજ આ 13 દુલ્હા અને દુલ્હન છે। વર્ષે અમે દર વખતે વધે એટલા અમે વધારીએ છીએ। ત્યાર પછી અમારા સમાજના આગેવાનો જેમાં હાજી યાદ ખાન બલોચ, અલિયાર ખાન પઠાણ, પછી ભાઈ બેલીમ, ઈશાકભાઈ બેલીમ, ત્યાર પછી ઘણા આગેવાનો અમારા સમાજ સાથે જોડાયેલા, જેમાં કસ્બા સાથે સમાજ સાથે જોડાયેલા આગેવાનો હાજર રહ્યા। ત્યાર પછી અમે દર વખતે જે અમે દીકરીઓને 64 વસ્તુ આપી, એમાં 3 ડોરનો કબાટ લાકડાનો, જે પછી ત્યારબાદ 4x6નો કબાટ પલંગ આપીએ છીએ। એમાં 64 વસ્તુ ટોટલી ઝીણી બીજી અમુક એની આપીએ છીએ, નાની મોટી। દર વખતે અમારો આ પ્રોગ્રામ થયા જ કરે છે। તેમજ અમારું સમાજ સેવાનું કામ બી કાર્ય ચાલુ છે અમારી ઓફિસે। અમે એક કામ નથી કરતા કે ભાઈ સમાજની અંદર કે ભાઈ સમૂહ લગ્ન જ તે અમે છોકરાઓને સ્કોલરશીપ, ત્યાર પછી જે આરટીના જે પછી સિલાઈ મશીનના ફોર્મ અમે વિના મૂલ્યે, પણ અમે દરેક સમાજ માટે કોઈ ભેદભાવ નહીં। તેમજ સરકારની જ્યારે ભરતી આવે ત્યારે અમે રાત્રિ રોકાણનો પ્રોગ્રામ કરીએ, એમાં અમે ભેદભાવ નહીં કે ભાઈ દરેકને આપણા એક જ છે કે ભાઈ આપણા હિન્દુસ્તાનના હરેક ભાઈઓ બહેનો અમારા નાગરિક છે, અમારા ભાઈઓ જ છે। આમાં અમે દર વખતે અમે ખવડાવી પીવડાવી દઈએ છીએ।